નમસ્કાર મિત્રો, આજે આપણે શક્તિપીઠ બેચરાજીની બાજુમાં આવેલ દેલવાડા ગામના ગંગવા કુવાની માં સિકોતરના ઇતિહાસ વિશે જાણીશું। આજનો વિડીયો બહુ જ રસપ્રદ છે, તેથી અંત સુધી સાંભળજો। એક ગામમાં માલા અને મસરૂ નામના બે ભાઈઓ રહેતા હતા। તેમાંથી મસરૂની એક દીકરી હતી। તેને નાનપણથી જ લાડ લડાવીને મોટી કરી હતી। દીકરીની ઉંમર લગ્ન લાયક થતો નજીકના દેલવાડા ગામમાં તેની સગાઈ કરવામાં આવે છે। થોડા દિવસોમાં લગ્ન લેવામાં આવે છે। દેલવાડાથી વરરાજા જાન લઈ પરણવા આવે છે। માલા અને મસરૂ સિકોતર માના ભક્ત હતા અને મસરૂની દીકરી પણ ભક્તિભાવથી સિકોતર માની સેવા પૂજા કરતી હતી। આ બંને ભાઈઓ પાસે ઘણી બધી ગાયો હતી, તેથી દીકરીને કરિયાવરમાં ગાયો આપી। લગ્ન ધામધૂમથી પૂર્ણ થયા। વિદાયનો સમય થયો ને સૌ ગામ લોકો દીકરીને સાસરે વળાવવા માટે ગામના પાદરે ભેગા થયા। ત્યારે દીકરી માલા અને મસરૂ સામે જોતી નથી ને અવળી ફરીને ઊભી રહી જાય છે। ત્યારે બંને ભાઈઓએ આનું કારણ પૂછ્યું તો દીકરી બોલી કે મને વેણ આપો કે હું તમને મળીશ અને આ ગાડામાં બેસીશ। માલા અને મસરૂ કહે છે, બોલ દીકરી, તને શું જોઈએ છે? ત્યારે દીકરી બોલી, મને કરિયાવરમાં કંઈ જ નથી જોતું, પણ મને માં સિકોતરનું દિવેલિયું આપો, જેથી હું માની દરરોજ સેવા પૂજા કરી આ મનુષ્ય દેહને પવિત્ર બનાવી શકું। બંને ભાઈઓએ કહ્યું કે માતાને વાત કરી જો, ને આવે તો લઈ જજે। દીકરી માતાના મંદિરિયા પાસે આવીને ગગરી ઉઠે છે કે માતા, મેં તમારી સાચા મનથી ભક્તિ કરી હોય તો તું મારી સાથે દેલવાડા આવ। આમ માં સિકોતરને મનાવીને માની અખંડ જ્યોત સાથે લઈ લે છે અને માલા અને મસરૂને મળીને વિદાય લે છે ને દેલવાડા આવતા આવતા રસ્તામાં એક કૂવો આવે છે। આ ગંગવા કૂવામાં સિકોતર વાસ કરે છે। પછી તો દીકરી દરરોજ માતાની સેવા પૂજા કરવા ગંગવા કૂવા ઉપર જાય છે। માં ગંગવા કૂવામાં હાજરા હાજર બેઠી છે। પછી તો સમય જતો દેલવાડામાં રાધુજી માધુજી નામના બે બહારવાટિયા ચોરી કરવા આવે છે। દિવસ આથમતો હોય છે, એવામાં વનવગડામાં એક રૂખીની દીકરી પની છાણા વીણતી હોય છે। બહારવટિયાઓની નજર આ પની ઉપર પડે છે। બહારવટિયા વિચારે છે કે આ છોકરીને આપણે ઉપાડી જઈને જે પૈસા મળશે તે સરખે ભાગે વેચી લઈશું। પની પાસે તે બંને આવે છે ને કોયડો પડી ગયો હોય તેમ નાટક કરીને કોયડો માગે છે અને એમ પણ કહે છે કે હું જો ઘોડા ઉપરથી નીચે ઉતરીશ તો આ ઘોડો મને ઉપર બેસવા નહીં દે। પની ઘોડો આપવા જાય છે, ત્યાં જ પનીનો હાથ પકડીને ઘોડા ઉપર બેસાડીને ઘોડો દોડાવી મૂકે છે। ત્યારબાદ બંને બહારવટિયા પનીને લઈને ગંગવા કૂવા પાસે આવે છે અને પનીને ત્યાં બેસાડીને ગામમાં ચોરી કરવા જાય છે। પની ત્યાં બેઠી બેઠી રોવે છે ને આંસુ પાડતી પાડતી બોલે છે કે હું એક રૂખીની દીકરી છું। આજે મારા નોંધારાનો આધાર કોઈ દેવી શક્તિ હોય તો મારી મદદ કરો। આટલું જ બોલતો ગંગવા કૂવામાંની સિકોતર જાગી ને એક વૃદ્ધ ડોશીનું રૂપ લઈને આવે છે અને પનીને કહે છે કે અરે દીકરી, તું કેમ રડે છે? શું દુઃખ છે તે મને કહે। ત્યારે પની ડોશીમાને બધી જ વાત કરે છે। ત્યારે માં કહે છે, અરે દીકરી, તે હજુ મને ઓળખી નથી। હું આ ગંગવા કૂવાની સિકોતર માતા છું। તું હવે ચિંતા ન કર। હવે આ બહારવટિયા તને બજારમાં વેચીને તારા લગ્ન સારી જગ્યાએ કરાવશે। તું જ્યારે મુશ્કેલી પડે ત્યારે મને યાદ કરજે। હું સિકોતર તારી વહારે આવીશ। આટલું કહી માં સિકોતર અદ્રશ્ય થઈ ગયા। બીજા દિવસે બહારવટિયાઓએ પનીને વડોદરાના બજારમાં વેચી દે છે। પનીના લગ્ન કરાવી દે છે। પનીનો ઘર સંસાર સુખી રીતે ચાલે છે। પનીને બે દીકરીઓ થઈ, તે પણ લગ્ન લાયક બને છે। તે સમયે દેરાણી જેઠાણી તેમની દીકરીઓના લગ્ન સાથે કરતા પનીએ પણ વિનંતી કરી કે મારે પણ દીકરીઓના લગ્ન કરવા છે। એટલે પનીના દેરાણી જેઠાણી બોલ્યા કે તારું કોઈ ઠેકાણું નથી। તને તો બહારવટિયાઓ વેચી ગયા છે। નથી તારું કોઈ ઘર કે પિયર્યું। તું અમારી સાથે લગ્ન લે અને તારું મામેરું ના આવે તો અમારો અવસર બગડે। પછી પની રોવા લાગી। એવામાં તેને ગંગવા કૂવાની માં સિકોતર યાદ આવી। પછી તો લગ્નની કંકોત્રીઓ પણ છપાઈ ને પનીને એક કંકોત્રી બ્રાહ્મણને આપી ને કહ્યું કે રાધુ માધુને આ કંકોત્રી આપજો।
અને તે કંકોત્રી ના પકડે તો દેલવાડાના ગંગવા કુવા ઉપર આ કંકોત્રી મૂકી દેજો અને એટલું બોલજો કે પનીનું મામેરું આવ્યું છે. બ્રાહ્મણ રાધુ માધુ પાસે કંકોત્રી લઈને આવે છે ત્યારે તે બહાર વટિયાઓ કહે છે કે આવી તો અમે ઘણી ઉપાડી ગયા ને ઘણીને વેચી મારી, અને આ બધાના મામેરા કરીએ તો અમારા ઘરે બૈરા છોકરા ભૂખે મરી જાય, તેમને શું ખવડાવું? બ્રાહ્મણ ત્યાંથી દેલવાડાના કંગવા કુવા પાસે આવ્યા ને આવીને ત્યાં બોલ્યા કે હે માં, પનીએ તારી પાસે કંકોત્રી મોકલી છે અને મામેરું લઈને આવવાનું કહ્યું છે. તે દિવસે માં સિકોતર કૂવામાંથી બહાર આવે છે ને હાથો હાથ બ્રાહ્મણ પાસેથી કંકોત્રી લે છે. પછી સિકોતર દેવોના મોંડવે વળી તો દીકરી પનીના મામેરાનું વાયક આવ્યું. તે દિવસે દેવીઓ ભેગી મળીને હીરા મોતી સોના ચાંદીનું મામેરું લઈને વડોદરા આવે છે. આ બાજુ ગામમાં મામેરું આવવા લાગ્યું. સૌ ઢોલના તાલે મામેરું વધારવા લાગ્યા, પણ હજુ સુધી પનીનું મામેરું આવ્યું નહીં. પની ગામની સીમ બાજુ જોવા લાગી. ત્યાં દૂર દૂર સુધી કોઈ નજરે ન પડતો ઘરના એક ખૂણામાં બેસીને રોવા લાગી ને કહેવા લાગી કે મારું મામેરું ન આવ્યું, હવે હું જીવીને શું કરું? આ બાજુ સિકોતર રડતી પનીને જોઈને ગામના ગોદરેથી સમાચાર મોકલાવ્યા કે પનીનું મામેરું આવ્યું છે. ત્યારે એક નાના છોકરાએ પની પાસે જઈને કહ્યું કે તારું મામેરું આવ્યું છે. ત્યારે પની માનવા તૈયાર થતી નથી ને કહે છે કે મારી મસ્કરી શું કામ કરે છે? ત્યારે તે કહે છે કે પની, સાચી જ વાત છે, કોઈ બૈરા છે ને તને મામેરું હોરવા બોલાવે છે. આ સાંભળી પનીએ ઘરના દરેક સભ્યોને કહ્યું કે મારું મામેરું આવ્યું છે, ચાલો વધાવા જઈએ. ત્યારે દેરાણો જેઠાણો બોલ્યો, આ પનીના મામેરામાં કંઈ હશે નહીં, આપણે કંઈ જવું નથી. પછી પની એકલી કંકુ ચોખા લઈ ગામના ગોદરે મામેરું વધાવવા આવી. પનીએ મામેરું વધાવ્યું. ઘરે આવી મામેરામાં આવેલી વસ્તુઓ જોઈ તો તેનું મામેરું સૌથી સવાયું નીકળ્યું. મામેરામાં હીરા મોતી ઝવેરાત અને સોના ચાંદીના ઘરેણાં હતા. ત્યારબાદ તે સમયે દરેક વરરાજાના ઉતારા અલગ અલગ આપ્યા હતા. તે સમયે સિકોતરની સાથે આવેલ મેલડીમાં બોલી કે સિકોતર, હું દરેક મૂર્તિયાઓને જોઈને આવું છું. મેલડીમાં દરેક મૂર્તિયાઓને મળતી જાય છે ને બેરા બોબડા કરતી જાય છે. તે ખાલી પનીના મૂર્તિયાને રાજકુંવર જેવો બનાવી દે છે. મેલડી આવું કરીને આવી તો સિકોતર બોલી, તે આ સારું નથી કર્યું, આ તો દેરાણા જેઠાણા છે, આપણે તો હમણાં જતા રહીશું પણ આમને ઘરમાં ઝઘડા થશે. તે દિવસે સિકોતર પાછી વળીને દરેક મૂર્તિયાઓને આશીર્વાદ આપ્યા અને ઢોલ વગડાવ્યો. આમ વડોદરાની બજારમાં સિકોતરે પનીનું હીરા ઝવેરાતથી પનીનું મામેરું ભર્યું ને પનીની સિકોતર કહેવાણી. તો મિત્રો, શક્તિપીઠ બેચરાજી બહુચર માતાએ જાઓ તો ત્યાંથી 8 કિલોમીટરના અંતરે દેલવાડા ગામ આવેલું છે. તેની મુલાકાત અવશ્ય લેજો. મળતા રહીશું મિત્રો આવા અવનવા વિડીયો સાથે. ધન્યવાદ.